રાજકીય વિશ્લેષક, રાજકીય નિષ્ણાંત એવા પ્રદ્યુમનસિંહ સરવૈયા. પ્રદ્યુમનસિંહજી, સ્વાગત છે આપનું. જી, આપણું જ ગુજરાત એટલે વિકાસ મોડેલ ગુજરાત, પણ આજે જ્યારે ઘણી ઓછી જગ્યાઓ પરંતુ લાઈનમાં કેટલા બધા લોકો, શું આ જ રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, કાં તો પછી હવે વિકાસ મોડેલ ગુજરાતની સાથે અશિક્ષિત અને શિક્ષિત બેરોજગાર ધરાવતું વિકાસ મોડેલ એટલે ગુજરાત, આવું એડ કરવું પડે આપણે? જી, વિકાસનું મોડેલ તરીકે ઓળખાતું આપણું રાજ્ય અત્યારે કદાચ વિકાસની આડઅસર અનુભવી રહ્યું એવું લાગે છે. આપણે વિકાસની આડઅસર થઈ રહી છે. અત્યારે ક્યાંક ને ક્યાંક સત્તાધારી જે લોકો છે એ રાજ્યની જરૂરિયાત, નાગરિકોની જરૂરિયાત સમજી શક્યા નથી. એટલે જે આપણે અંકલેશ્વરની વાત છે એ ખરેખર રાજકીય એંગલથી નહીં, પણ હકીકતી ધરાતલ ઉપર જે પરિસ્થિતિ છે એ કેટલી ગંભીર છે એ રીતે વિચારવું જોઈએ. પરંતુ આપણે જોઈએ સત્તા સ્થાનેથી અંધેરી નગરી ને ગંડુ રાજા, એવું આ અંકલેશ્વરની કંપનીએ રોજગાર માટેની જે જાહેરાત આપી છે એ સરકારને રોજગાર કચેરીને જાણ નથી કરી, એટલે એને પણ નોટિસ આપવામાં આવશે. એવી વાતો અત્યારે જે સરકારના જે કઈ અધિકારીઓ તરફથી થઈ રહી છે. એક બાજુ જવાબદારીમાંથી જો છટકી રહ્યા છે કે આ બેરોજગારીનું કારણ શું, કે 8-10 સીટ માટે 1800 લોકો આવતા હોય અને પછી પાછો એમાં પણ ખુલાસો એવો કરવો કે અનુભવી લોકોને જ કીધું હતું, પરંતુ બીજા બિન અનુભવી લોકો ત્યાં આવ્યા. પણ એ બિન અનુભવી લોકો બેરોજગારી છે એટલે આવ્યા છે ત્યાં. એટલે પરિસ્થિતિને કે તમારી નબળાઈને સ્વીકારો એ આપણે નથી સ્વીકારતા. આપણે જોઈએ છીએ રાજ્યમાં હમણાં આપણે મેડમ કીધું એ રીતના લગભગ 2.5 લાખથી વધુ બેરોજગારો છે અને છેલ્લા ઘણા સમયથી એ આપણે જે આઉટસોર્સિંગના નામે દરેક સરકારના દરેક ડિપાર્ટમેન્ટમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે દેશના રાજ્યના બેરોજગાર લોકોનું કે જે શિક્ષિત લોકોનું શોષણ થાય છે ઓછા પગારથી, જેના લીધે લગભગ બધા ડિપાર્ટમેન્ટમાં આ આઉટસોર્સિંગથી કામ ચાલે છે. એવા અનેક આપ આપની વાત પૂરી કરશો અને સાથે એક બાબત એ પણ જોવા મળે છે, નોકરી નથી મળતી એ તો મોટો પ્રશ્ન છે, પરંતુ જે લોકો જોબ કરી રહ્યા છે એમને પણ એટલું વેજીસ નથી મળતું, તો સાથે તેઓ પણ સેટિસ્ફાઈડ જોવા નથી મળતા. જી, એક તો આઉટસોર્સિંગમાં માણસ મજબૂરીથી ત્યાં જોઈન થાય છે ઓછા પગારે છે. એક બાજુ આપણે શિક્ષણ પણ કેરિયર લક્ષી, કારકિર્દી લક્ષી નથી. એ બધા ઘણા બધા ફેરફારો છે એ પણ માંગે છે. પરંતુ આઉટસોર્સિંગમાં જોઈએ છીએ 10 વર્ષ સુધી એને ડ્યુટી બજાવી હોય ઓછા પગારે, ત્યાર પછી જો ત્યાં ભરતી થઈ હોય તો ત્યાર પછી પણ એને છૂટો કરવામાં આવે છે. એટલે એને તો પછી ઉંમર પણ વધી જાય છે, એટલે ના ઘરનો નહીં ઘાટનો એવી એની પરિસ્થિતિ આવે છે. જેના લીધે દેશમાં આપણે રાજ્યમાં ઘણી વખત પૂરેપૂરા પરિવારો આત્મહત્યાઓ સુધીના પગલા ભરતા આપણે જોઈએ છીએ, જે આપણે સાંભળી પણ નથી શકતા. એટલે એ ખરેખર વિષય વિચારવા જેવો છે. અને એક જ સરકાર, એક જ વ્યવસ્થા 28 વર્ષથી 30 વર્ષથી હોય અને ત્યારે પણ જો તમે દેશનો આવો રાજ્યનો જે જરૂરી વિષય છે એ બાબત ગંભીરતાથી તમે સોલ્વ ન કરી શક્યા હો અને માત્ર વિકાસ કોને કહો, હજી વિકાસ બાબત સમજાતી નથી. માત્ર રોડ રસ્તા એ પણ કેટલા ઊંચા ભાવના ટોલ નાકા ભરીએ, વીજળી એ પણ ઊંચા ભાવની, ને પાણીની વ્યવસ્થા કે જે પાણી એક અમુક સારી વસ્તુ છે પણ એમાં લગભગ બધે જ ઊંચા દર છે, મોંઘવારી છે. એક બાજુ સરકારનું કલેક્શન, જીએસટી કલેક્શન વધ્યું છે, સરકાર દંડ લેવામાં સૌથી પાવરધું છે, પરંતુ 2.5 લાખથી વધુ બેરોજગાર લોકો, કેટલા વેપારો, એમએસએમઈ જે છે, નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોની હાલત બદતર અને વિદેશી કંપનીઓ જે બેફામ એને બધા સગવડો આપવાની, ઉદ્યોગપતિઓને પાણીના મૂલે જમીનો આપવાની અને ખેડૂતોના આવક ડબલ ને બદલે ખર્ચ ડબલ થતા હોય, ક્યાં હવે રાજ્ય ક્યાં જઈ રહ્યું છે એ મોટો પ્રશ્ન છે. હાજી બિલકુલ. પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવવા માંગીશ. આનો એક જવાબ એ રીતે પણ આપવામાં આવી રહ્યો છે કે આ જોબ માટે વેકેન્સી હતી તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અનુભવી લોકોની જરૂરિયાત છે, એટલે આ તમામ જે આવ્યા છે અનુભવી છે. એનો અર્થ એ થાય છે કે એમની પાસે નોકરી છે, એ લોકો બેરોજગાર નથી.
આ બાબતને અથવા તો આ જે અર્થઘટન કાઢવામાં આવી રહ્યું છે એની સાથે આપ કેટલા સંમત થઈ રહ્યા છો? નહીં, હું બિલકુલ સહમત નથી. વિડીયોમાં જે રીતે જોયો તો એ યુવાનોના ઉંમર એજ લગભગ 25 વર્ષની એવરેજ નજર આવતી હતી, 22-25. એટલે એમાં 90% અનુભવી નહોતા, પરંતુ એની મજબૂરી ગણો કે એની જરૂરિયાત ગણો, એ નવી આશાએ ત્યાં ઇન્ટરવ્યુમાં જોઈન્ટ થયા હોય કે કદાચ મને ઓછા પગારે પણ લઈ લેશે. એટલે કંપનીએ એની ફરજ બજાવી કે 6 વર્ષ કે 10 વર્ષનો અનુભવ, એટલે કે સમજો 28-30 વર્ષના યુવાનો એ હોય ત્યાં એપ્લિકન્ટ હોય, પણ આમાંના બધા જ યુવાનો હતા, એટલે એ જરૂરિયાતમંદ હતા. પ્રદ્યુમનસિંહ, આપની વાત કરી રહ્યા હતા કે એક તો આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે નોકરીને લઈને તો પ્રશ્ન છે, પરંતુ આવકની અસમાનતા પણ દિવસે ને દિવસે એટલી જ વધી રહી છે. તો આ બે બાબતનું સંકલન પણ અહીંયા એટલું જ કરવું જરૂરી રહે છે. જી, એ ઇન્ટરવ્યુમાં આવેલા લોકો ભલે અનુભવી વધારે નહોતા, એ ફ્રેશ જ હશે, પરંતુ એની પણ એ મજબૂરી હતી, એટલે જ એને અહીંયા આવવું પડ્યું છે. અને આટલી ઓછી સીટમાં ગીરદી, એટલે એ ઘણું બધું કહી જાય છે સત્તા સ્થાનેથી જે આપણી નબળાઈઓ છે. ભાઈએ વાત કરી નોટબંધી અને જીએસટી નું જે નવું સ્ટ્રક્ચર, એ પણ ત્યાર પછી જે ઇન્ડસ્ટ્રીઝમાં નાના ઉદ્યોગોને જે તકલીફો ઊભી થઈ એને પછી રિકન્સ્ટ્રક્ટ કરવાનો એ સરકારી પોલિસી કોઈ જાતનો સપોર્ટ નહોતો, જેના લીધે નિત્ય છેલ્લા 8-10 વર્ષમાં જે ઉદ્યોગો પર અસર થઈ છે, એના લીધે લાંબા ગાળાની આ બેરોજગારી અને આર્થિક અસમાનતા વધારે ને વધારે ઊંડી ખાઈની જેમ આગળ વધી છે, જેના લીધે દેશ અત્યારે જોઈએ તો વહીવટી કુશળતાની ખામીને લીધે ઘણા બધા આર્થિક તકલીફોમાંથી પસાર થઈ રહ્યું છે. એના લીધે આજે જોઈએ તો સરકાર માત્ર એમ માને છે કે મફત અનાજ આપે છે અને સબસિડી આપે છે, એને જે વિકાસ માનતું એવું લાગે છે. જ્યારે મૂળભૂત જરૂરિયાત છે, શિક્ષણ છે, તબીબી સારવાર છે, ન્યાય છે, બીજી એવી અનેક છે બાબતો, એ મોંઘું થયું છે અને લોકોને પોતાનું જીવન નિર્વાહ ચલાવવો અઘરો થઈ ગયો છે. એટલે આ બેધારી નીતિ ક્યાંક ને ક્યાંક પ્રજાની તકલીફોમાં વધારો કરી રહ્યો છે અને કથની અને કરણીમાં વિકાસની બાબતમાં ઘણી જ રીતે હજી દૂર હોય એવું સરકાર ઘણી બધી દૂર છે એવું દેખાઈ રહ્યું છે. પ્રદ્યુમનસિંહજી, આપની પાસે આવવા માંગીશું. ગુજરાતમાં જે વાઇબ્રન્ટ સમિટ કરવામાં આવતા હોય છે, કરોડોના એમઓયુઝ થતા હોય છે, લાલ જાજમ પાથરવામાં આવતી હોય છે, તો આપણે હવે માની લેવું જોઈએ કે એનો કોઈ જ અહીંયા ફાયદો નથી. જી, એ આર્થિક અસમાનતામાં વધારો થાય છે અને આપણે ઉદ્યોગપતિઓને પાણીના ભાવે જમીનો આપીએ છીએ, બીજા બેનિફિટ્સ આપીએ છીએ, પરંતુ એમાંથી જે કમાઈ છે, કમાણી છે, તો વિદેશમાં જાય છે, જેના લીધે આપણે ડોલરમાં પણ આપણે કોઈ ફાયદો થતો નથી. એટલે સરવાળે તો આપણે વિચારવું જોઈએ કે આપણા વડાપ્રધાન શ્રી વિદેશમાં જાય છે તો એમને માટે ત્યાં લાલ જાદમ પાથરવામાં આવે છે, તો એ પણ શંકાના દાયરામાં છે. શું કામ લાલ જાદમ પાથરે છે? શું કામ એટલું બધું આપણને માન સન્માન આપે છે? જો આપણી પાસેથી કદાચ આ માન સન્માન આપીને લઈ લેતા છે વધારે આપવાને બદલે, એટલે એ આપણી નીતિને એમાં પણ વિચારવા જેવું કરવું. બાકી જોઈએ તો જે ગુજરાત મોડેલ સ્ટેટ તરીકે ઓળખાતું રાજ્ય કુપોષણમાં 3જા સ્થાને છે, જ્યાં 6 લાખથી વધુ તો બાળકો કુપોષણથી પીડાય છે, બીજા 4.5 લાખ તો સૌથી ઓછા વજન વાળા છે અને 1.5 લાખ તો ગંભીર પરિસ્થિતિમાં વજન છે. એ ટાઈપની જે આપણું મોડેલ સ્ટેટ છે એમાં હોય તો પછી અન્ય રાજ્યોમાં શું હોય છે? બેરોજગારીની વાત કરીએ તો આપણે ગુજરાતમાં ભલે ઓછી છે બેરોજગારી, 2% છે, 2.5%, પરંતુ જ્યાં 10 વર્ષની શાસન છે ત્યાં એ જ આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું શાસન આપણા દેશમાં છે, એવા એમના અંદરમાં આવતા હરિયાણામાં 37% છે અને રાજસ્થાનમાં 28% બેરોજગારી છે અને જમ્મુ કાશ્મીરમાં 15% બેરોજગારી છે. એટલે વિકાસ ક્યાં છે, ક્યાં પહોંચ્યો છે એ કહેવું વધારે મુશ્કેલ છે. અને તમે આપણે રાજા રજવાડાની વાત કરતા, પણ અત્યારે આર્થિક અસમાનતા એ સ્ટેજ ઉપર પહોંચી છે કે સમાજ અલગ અલગ વિચારધારાથી વહેંચાઈ રહ્યો છે, ક્યાંક ભટકી રહ્યો છે અને એના પરિણામો આવનારા સમયમાં દેશને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ આવે તો પણ આપણે એવું નજર આવી રહ્યું છે. બાકી જોઈએ તો સત્તાધીશોથી એક લિમિટેડ વ્યક્તિઓ અને લિમિટેડ અધિકારીઓ દ્વારા અને ઉદ્યોગપતિઓ દ્વારા દેશનું શાસન ચલાવવામાં આવી રહ્યું હોય એવું નજર આવી રહ્યું છે, જેને લીધે લોકશાહીની આડ
દેશ ખાતે કાંઈક અમલદારશાહી કે વ્યક્તિ વિશેષના સત્તા હેઠળ જ બિલકુલ હોય એવું નજર આવી રહ્યું છે. હાજી. જી બિલકુલ.